તો ઓપેરા કરીને એક કંપની છે, એને આ બધી વીજ લાઈનો નાખી અને ત્યાં ખેડૂતોને મનમાની કરી છે અને ખેડૂતોને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરોમાં આ વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે અને ખેડૂતો વિરોધ કરે છે. એને પરિવાર સામે, એની સામે ખોટા કેસો પણ કરવાની ધમકીઓ આપે છે, ફસાઈ દેવાની ધમકીઓ આપે છે અને પોલીસ પણ મદદ કરે છે. તો આવી તો અનેક ઘટનાઓ બની રહી છે. એ આપણે રામદેવભાઈ પાસેથી જાણીશું કે ખરેખર શું પરિસ્થિતિ છે, એ પણ જાણીશું. હા, તો આ જે કંપની છે, જે ઓપેરા કંપની છે ને, જે વીજ લાઈન નાખી રહી છે, એ દિલીપભાઈ, આપણા માધ્યમથી એક લોકોને અને ખેડૂતોને એક જાણકારી દેવા માંગુ છું. હાલ આ કંપનીઓ છે ને, પોતાના ખાનગી કામને સરકારી કામ બતાવે છે. સરકારી કામ બતાવે અને જેટકોનું કામ બતાવે કે આ જેટકોનું કામ છે, પછી સ્થાનિક પોલીસની મદદ લઈએ. એટલે આવીને ખેડૂત દબાવે કે સરકારી કામ છે, સરકારી કામમાં તમે અડચણ થશો તો ગુનો નોંધાશે અને આ ગંભીર ગુનો નોંધાશે. સરકારી કામમાં અડચણ કરવું એ ગંભીર ગુનો છે અને આ જેટકોનું કામ છે. ખરેખર આ જેટકોનું કામ નથી. કેટલા ખેડૂતોએ જે જેટકોનું કીધું એટલે જેટકો અરજી દીધી, તો જેટકોએ લેટર લખ્યો. આજે મોટી માટલીમાં જ છે જે ખેડૂત, એને જેટકો અરજી કરી, તો જેટકોએ કીધું અમારું કોઈ કામ નથી, આજે કંપનીનું કામ છે એ ઓપેરાનું છે.